विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। ગજાનન ગણપતિજી મહારાજને યાદ કર્યા. તાપી તટે પાંગરેલું સુંદર મજાનું આ સુરત શહેર, એમાં પણ આ મેરવદર ગામથી પધારેલા તમામ સમસ્ત પાટીદાર પરિવારને અહીંયાથી પ્રણામ, સૌનું સ્વાગત છે. ટૂંક સમયની અંદર ધીરે ધીરે આ ફાર્મની અંદર સાંજ ઢળી રહી છે અને આપણે સૌ અહીંયા એકત્રિત થઈ રહ્યા છીએ. સમસ્ત મેરવદર ગામ પાટીદાર સમાજ અહીંયા પૂર્ણપણે ડાળ પર જ્યારે ઝુમખા લાગ્યા હોય એવો સરસ મજાનો અહીંયા બિરાજમાન થઈ રહ્યો છે. આપણા માનવંતા મહેમાનો પણ આપણી વચ્ચે પ્રત્યક્ષ ઉપસ્થિત છે. આપણા દાતાશ્રીઓ, સારસ્વત સન્માન વિદ્યાર્થી મિત્રો, દરેકને આપણે ખૂબ પ્રેમ, લાગણી અને ભાવ સાથે આ મેરવદર ગામના પ્રટાંગણની અંદર સૌને આવકારીએ છીએ. હવે ખરેખર સાંજ ઢળી છે અને મજા આવે એવો માહોલ બન્યો છે. ત્યારે સમસ્ત પરિવારજનોને મારી અત્રેથી પ્રાર્થના છે કે સુંદર મજાની આપણી ભારતીય પરંપરાગત બેઠકની અંદર પોતાનું સ્થાન ગ્રહણ કરી લેશું. અહીંયા સુરમય આપણને સૌને મંત્રમુગ્ધ કરી દે એવું ધ વોઇસ એકેડમીથી તમામ કલાકારો અહીંયા ઉપસ્થિત છે. એકવાર જોરદાર તાળીઓથી તેઓને વધાવી લઈએ. મંચની શોભા મ્યુઝિકલ બનાવવા માટે, આજની સંધ્યાને વધારે રૂઢી બનાવવા માટે આપણી વચ્ચે ઉપસ્થિત છે. તમામ મહેમાનશ્રીઓને પણ આપણે સન્માનિત કરવાના છે. મેરવદર ગામ, અહીંયા જે આપણે ટાઇટલ આપ્યું છે મોજીલું મેરવદર, એની સાંજ સુધી આપણે મોજ માણવાની છે. ત્યારે ફરી વખત જ્યાં સુધી મારો આ ફાર્મમાં અવાજ સંભળાય છે તે દરેકને મારી નમ્ર પ્રાર્થના છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરી લેજો. આમ તો આપણે કાર્યક્રમનો સમય 4 થી 5 ની વચ્ચેનો રાખેલો, પણ ધીમે ધીમે સાંજ ઢળે એમ બધા આપણા ગ્રામજનો આવતા જાય, પરિવારજનો આવતા જાય અને આમ એક ગુચ્છ બનીને સૌ એકત્ર થઈને આમ સ્નેહના તાતણાથી બંધાતા જઈએ એવો રૂડો પ્રસંગ માણવા માટે આજે સમસ્ત મેરવદર પાટીદાર સમાજ તરફથી આયોજિત આ સ્નેહ મિલનની અંદર ઉપસ્થિત સૌ કોઈને આ મંચ વતી પ્રણામ. આપણે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરીએ ત્યારે આપણી ભારતીય પરંપરા મુજબ આપણે ભગવાન શ્રીનાથજીના શરણોમાં કોટી કોટી વંદન કરીએ અને જે બાળાઓ છે તેમને આપણે વિનંતી કરીએ કે શ્રીજી મહારાજના શરણોની અંદર દીપ પ્રાગટ્ય કરીને આજના કાર્યક્રમને અતિ આધ્યાત્મિક, દિવ્ય અને ભવ્ય બનાવી દે. પરિવારજનો, આપણે સૌ તનમન ધનથી આ આધ્યાત્મિક ક્ષણની અંદર જોડાઈ જઈએ અને ભગવાન શ્રીનાથજીના, કૃષ્ણ પરમાત્મા યોગેશ્વરના શરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા ગામને હંમેશા આવી રીતે ખુશ રાખે, અમારા ગામ પરિવારને હંમેશા આવી રીતે પ્રગતિના પથ પર રાખે અને હંમેશા અમે આમ જ સ્નેહ, પ્રેમ અને લાગણી સાથે ઉત્તરોત્તર ભેગા થઈએ. જે બાળાઓને વિનંતી કરીએ કે પધારશો અને ભગવાન શ્રીજી મહારાજના શરણોમાં, ભગવાન શ્રીનાથજીના શરણોમાં આપણે વંદન કરીએ, દીપ પ્રાગટ્ય કરીએ, અંજલિ ઉત્પન્ન કરીએ અને દીપ જ્યોતિથી આજના આપણા ટાંગણને અતિ આધ્યાત્મિક, દિવ્ય અને ભવ્ય બનાવી દઈએ. પ્રસ્તુત વિધિ દીપ પ્રાગટ્ય માટે બાળાઓ આગળ આવશે અને દીપ પ્રાગટ્ય કરી આજ आरोग्य धन संपदा शत्रुबुद्धि विनाशाय दीपज्योति नमोस्तुते दीपज्योति नमोस्तुते या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः नमस्तस्यै
ભગવાન શ્રીનાથજીના શરણો કે અમારા ગામને આમ ઉત્તરોત્તર સ્નેહના તાતણે બાંધી રાખે, આજનો આ પ્રસંગ નિર્વિઘ્નપણે પૂર્ણ થાય એવા અમને આશીર્વાદ આપે, પેઢી દર પેઢી ઉત્તરોત્તર આવા સુંદર મજાના કાર્યક્રમો થતા રહે એવા અમને આશીર્વાદ આપે. અગ્નિ દેવતાને સાક્ષી માનીને આપણે સૌ આ સ્નેહના તાતણે બંધાઈ જઈએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે ઉત્તરોત્તર અમને સફળતાના શિખરો પર આવી જ રીતે સ્નેહ સાથે બાંધી રાખજો. કાર્યક્રમને આગળ લઈ જતા આપણા માનવંતા મહેમાનશ્રીઓને મંચ પર આપણે સ્થાન લેવડાવવું છે, ત્યારે હું જેમના નામ અત્રેથી બોલું તે તમામ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આપણા માનવંતા મહેમાનશ્રીને આજના મુખ્ય અતિથિ આદરણીય અતુલભાઈ રાવળને વિનંતી કરીએ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. હું કમિટી મેમ્બરોને વિનંતી કરીશ કે મહેમાનશ્રીઓને મંચ પર સ્થાન લેવડાવશે. આપણે ઝડપથી આપણા મહેમાનોને જેમના નામ બોલાય છે તેઓને મંચ પર આમંત્રિત કરીશ. આદરણીય અતુલભાઈ રાવળ, ત્યારબાદ મનસુખભાઈ કથિરિયા, સંજયભાઈ ખરડાણી, બાબુભાઈ મોરી, હિતેશભાઈ ખડિયાર, આઈએસઆઈ એએસઆઈ જીતેન્દ્રભાઈ નારિયા, એએસઆઈ ભૂમિકાબેન નારિયા, રસિકભાઈ રાવળ, હિતેશભાઈ વાસાણી, હિરાણી સાહેબ, દીપેશભાઈ ઝાવિયા, વિરલભાઈ પનારા, વલ્લભભાઈ પનારા, લલિતભાઈ વેસદડિયા, રણછોડભાઈ સાવલિયા, લલિતભાઈ કણસારા, અશોકભાઈ કણસારા, દામજીભાઈ ખૂંટ, ગિરધરભાઈ ગેડિયા, વિજયભાઈ મકવાણા, શ્યામજીભાઈ ગેડિયા, જમનભાઈ મલ્લી, રમણીકભાઈ હિંગરાજિયા, પુરુષોત્તમભાઈ ગોકળભાઈ કણસાગરા અને રતિભાઈ ત્રાંબડિયાને આપણે વિનંતી કરશું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. એકવાર જોરદાર તાળીઓથી આપણે તમામ મહેમાનશ્રીઓને વધાવી લેશું. મેરવરણીય અતુલભાઈ રાવળ આજના આપણા મુખ્ય મહેમાનશ્રી સાથે અન્ય મહેમાનો પણ મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરી રહ્યા છે. આપણે સૌ આપણા માનવંતા મહેમાનને જોરદાર તાળીઓથી વધાવી લઈશું. આદરણીય વનિતાબેનને વિનંતી કરશું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પધારો. વડીલને વિનંતી કરીએ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વનિતાબેન પધારો. આપણે સૌ જ્યારે અહીંયા મેરબદરની મહેક લઈને ઉપસ્થિત થયા છીએ ત્યારે આ સ્નેહ મિલનમાં આપણે શું કામ આવ્યા ને શું કામ આવવું જોઈએ, પરસ્પર આપણે શું કામ ભેગા થવું જોઈએ, એની વિશેષ વાતો આ મંચ ઉપરથી આપણે સાંભળવી છે. પણ મને કહેતા આનંદ થાય
કે સ્નેહ મિલન એટલે શું? બહુ એક સરસ મજાનો પ્રશ્ન છે કે હાઉ કેન ડેફિનેશન ફોર ધ સોશિયલ યુનિટી ઇન વિલેજ, તમારા ગામની સામાજિક સંગઠન એટલે શું? તો એમ કહેવાનું મન થાય કે પરસ્પર જૂની પેઢી નવી પેઢીના પરિચયમાં આવે. નવી પેઢી જે હવે ડેવલપ થઈ રહી છે, બાલ્યાવસ્થાથી તરુણાવસ્થા તરફ જતા હોય, તરુણાવસ્થામાંથી યુવાવસ્થા તરફ જતા હોય, ત્યારે વૃદ્ધાવસ્થાની જે મહેક છે એ પેઢી દર પેઢી આગળ વધે. ગામની ગરિમા, ગામની જરૂરિયાતો, ગામની ભૌતિક સુખ સુવિધાઓ, ગામની સગવડોથી વ્યક્તિઓ પરિચિત થાય, ગામની ગરિમા વધે. આવા અનેક પ્રકારના હેતુઓ લઈને આપણે સૌ અહીંયા એકત્રિત થયા હોઈએ ત્યારે ખરેખર દરેક વ્યક્તિએ ગામમાં સારા કાર્ય કરેલા વ્યક્તિઓને પણ આપણે સન્માનિત કરવા જોઈએ. ગામના ઉત્કર્ષ માટે જેમણે કામ આપ્યું છે તેઓને પણ આપણે સન્માનિત કરવા જોઈએ. ગામની ગરિમા વધારવામાં, ગામનું ગૌરવ વધારવામાં, ગામને અગ્રેસર કરવામાં જેમની અમૂલ્ય ભૂમિકાઓ રહી હોય છે તેઓને પણ આપણે સન્માનિત કરવાના હોય છે. તો દરેક વ્યક્તિને આપણે પરિચય સાથે આપણે સન્માનિત કરવા છે. ત્યારે આજના આપણા મુખ્ય મહેમાન શ્રી એવા આદરણીય અતુલકુમાર ઈચ્છાશંકર રાવલથી આપણે કાર્યક્રમની શરૂઆત કરશું. કારણ કે આપણે બધા એવું કહેતા હોય ને કે કણમાં છુપેલ દાણો છે એ કેટલા મણનો થઈને નીકળશે એની આપણને ખબર નથી. આમ તો પાટીદાર એટલે આપણે બધા મૂળે ખેતી સાથે જોડાયેલા વ્યક્તિઓ છીએ. એટલા માટે આપણા અંદરમાં એ ભાવ હોય કે એક દાણો આપણે વાવ્યો છે, અનેક ગણો થઈને જ્યારે ઉગી નીકળશે અને કેવડો થશે એ આપણને ખબર નથી. એ મણમાં જશે કે એ ગુણ ભરાશે એની આપણને ખબર નથી. તો અમુક વ્યક્તિઓ આપણા ગામ પરિવારમાંથી ખૂબ સફળતાના શિખરો સુધી પહોંચ્યા હોય, પરંતુ દરેક ગામના કુટુંબ સુધી એનો પરિચય ન પહોંચી શક્યો હોય. તો આવા કાર્યક્રમોના માધ્યમથી, આવા પ્રસંગોના માધ્યમથી આપણે તેમને પરિચિત કરાવીએ અને નવી પેઢીને તેનાથી રૂબરૂ કરાવીએ, જેથી કરીને તેની પ્રેરણાઓથી, તેમના વક્તવ્યથી, તેમના વ્યક્તિત્વથી આપણે સૌ પ્રભાવિત થઈ અને ગામ ગરિમામાં બીજા અનેક વ્યક્તિઓને ઉમેરી શકીએ. આવા સુંદર મજાના હેતુથી અને સુંદર મજાના ભાવથી આપણે ભેગા થયા છીએ. ત્યારે જ્યારે બીજી વખત હું અહીંયા ઉપસ્થિત થયો છું ત્યારે મને કહેવાનું મન થાય કે વાત અનેક હોય પણ મન જેના એક હોય. ભલે ગામ હોય, હવે કુટુંબમાં 5 વ્યક્તિ હોય તો એમાં મતાંતરો હોય, તો ગામમાં તો સ્વાભાવિક છે કે હોય જ. તો જેની વાતો અનેક હોય પણ મન જેના એક હોય, જ્યાં ડગલે ને પગલે નેક હોય, એવા મેરવદરના મનેક હોય. એટલે તમારા સૌ માટે એકવાર જોરદાર તાળીઓ થઈ જાય. અહીંયા આવવું ને એ કઠિન પરીક્ષા છે. આ કટોકટીના સમયની અંદર જ્યારે કોઈ પાસે સમય નથી એવા સંજોગોમાં ભેગું થવું, ગામ માટે આવવું, સમર્પિત થવું. અહીંયા કોઈ જમવા તો આવ્યા જ નથી. જમવા આવ્યા એ કેટલા હાથ ઉપર કરો? જમવાનું તો ઘરે આપણે 5 સ્ટાર હોટલમાં સારામાં સારું મળે જ છે. આપણે અહીંયા જમવા માટે તો આવ્યા. ગરબા માટે કેટલી બહેનો આવી છે? હા, ગરબા માટે 4-5 બહેનો છે. પણ ગરબા અને જમવા કરતાં આપણે ભાવ સાથે ભળી જવા માટે આવ્યા છીએ. પોતે યોગદાન ગામના ઉત્કર્ષ માટે આપવા માટે આવ્યા છીએ. આવા રૂડા પ્રસંગ માટે ભેગા છીએ. ત્યારે આપણે સ્ટેજ પર બોલાવીએ છીએ લાલાભાઈ આંબલિયાને, કિશોરભાઈ ધડુક, પ્રવીણભાઈ બુટાણી, હરસુખભાઈ વાસાણીને વિનંતી કરશું કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પધારો. તમામને આપણે મંચ પર સ્થાન લેવા માટે વિનંતી કરશું. જોરદાર તાળીઓથી મહેમાનોને આપણે વધાવી લઈએ. આમ તો આપણા ગામ પરિવારની અંદર આપણા કોઈ મહેમાન હોય જ નહીં. આપણું ગામ, આપણું પરંગણું, આપણા સ્વજનો, આપણા મહેમાનો, પરંતુ એમની છબીથી આપણે નવી પેઢીને થોડાક પ્રકાશમાન કરી શકીએ. એટલા માટે હું મોહનભાઈ વાસાણીને પણ વિનંતી કરીશ કે મંચ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. પધારો. સન્માન સત્કાર કાર્યક્રમને આગળ લઈ જવો છે ત્યારે આદરણીય અતુલભાઈ રાવળને આપણે સન્માનિત કરવા છે, પણ એનો ટૂંકો પરિચય અત્રેથી અહીંયા રજૂ કરીશ. જેઓ નિવૃત્ત મુખ્ય જિલ્લા ન્યાયાધીશ છે, જેમની જન્મ 14/4/1964ની અંદર તેઓએ આપણા ગામની ગરિમાને વધારવા માટે અહીંયા ધરાતલ પર અવતરણ થયેલું. પત્ની મીતાબેન અતુલભાઈ રાવળ, જેઓ ગૃહિણી તરીકે હંમેશા પોતાના પતિને સહકાર અને સપોર્ટમાં રહ્યા. પિતા ઈચ્છાશંકર શંકરલાલ રાવળ, માતા અંસુયાબેન ઈચ્છાશંકર રાવળ, મુક્કાળ એમનું મેરવદર. દાદા શંકરલાલ ભગવાનજી રાવળ નિવૃત્ત શિક્ષક હતા, પ્રાથમિક શાળા મેરવદરના. દાદાના ગુણોથી પ્રભાવિત થઈ અને અતુલભાઈએ સફળતાના શિખરોને પ્રાપ્ત કર્યા હોય તેવું કહી શકાય. જેમનો અભ્યાસ BCom LLB વકીલાત તેમણે સને 1989થી શરૂ કરી 5/11/1995 સુધી અમરેલી તથા જૂનાગઢની અંદર તેઓ કાર્યરત રહ્યા. ન્યાયાધીશ તરીકે 1994થી હાલ સાલના હાઈકોર્ટ દ્વારા લેવાયેલી પરીક્ષામાં તેઓ પાસ થયા. 6/11/1995 સિવિલ જજ અને જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને ફર્સ્ટ ક્લાસ તરીકે સુરેન્દ્રનગરથી નોકરીની શરૂઆત કરી. ત્યારબાદ ઉત્તરોત્તર તેમણે આ વકીલાત અને સિનિયર જજની અનેક પોસ્ટ પદાધિકારીઓ તરીકે તેમણે કાર્યરત રહ્યા અને તેઓ 30/4
2024ના રોજ વય મર્યાદાના કારણે નિવૃત્ત થયા છે. જોરદાર તાળીઓથી તેમના કાર્યકાળ અને સમાજ પ્રત્યેની સેવા અને સરકારી સહકારી ક્ષેત્રની સેવાને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. તેઓ નોકરી દરમિયાન સુરેન્દ્રનગર, દ્વારકા, લીંબડી, ગોંડલ, રાજકોટ, જામનગર, અમદાવાદ અને વડોદરા, ભુજ અને અમદાવાદ સિટીની સિવિલ કોર્ટ ખાતે જજ તરીકે અને સિવિલ જજ તરીકે અને સેક્શન જજ તરીકે નોકરી કરી. વિશેષમાં તેઓ બોટાદ, નડિયાદ, ખેડા, સુરત ખાતે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ તરીકે અને સને 2018થી 2024 સુધી ફરજ બજાવીને ગામ ગૌરવ વધારેલું છે. આપણે તેઓને જોરદાર તાળીઓથી વધાવીએ. તેઓને વિનંતી કરીશ કે મંચની આગળ ઉપસ્થિત થશે અને તેઓને સન્માનિત કરવા માટે આદરણીય વલ્લભભાઈ પનારા અને રણછોડભાઈ સાવલિયાને વિનંતી કરીશ કે માનનીય અતુલભાઈને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. અતુલભાઈ ઈચ્છાશંકર રાવળને સન્માનિત કરતા આપણે સમસ્ત ગામજનો ખૂબ ગૌરવની ક્ષણ અનુભવીએ, કારણ કે આપણા ગામમાંથી આટલી સુંદર મજાની સફળ પ્રાપ્ત કરીને આપણને સૌને ગૌરવવંતું ગામની અંદર ગૌરવ વધારવામાં જેઓને સહભાગી રહ્યા છે એવા આદરણીય અતુલકુમાર ઈચ્છાશંકર રાવળનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરશું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આદરણીય અતુલભાઈના સન્માનને. તમામ કમિટી મેમ્બરોને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. સુંદર મજાની જેમણે સેવાઓ પ્રાપ્ત કરી છે, જેઓ એ સન્માનના હકદાર છે, આપણા ગામ ગરિમાને વધારવામાં જેઓ સહયોગી રહ્યા છે, તેવા જ આપણે આગળ કાર્યક્રમને લઈ જતા એવું કહેવાય ને કે ગામનો પ્રથમ નાગરિક એટલે કોણ? કોણ ગામનો પ્રથમ નાગરિક કોને કહી શકાય? સરપંચને. બરાબર ને? જે શહેરમાં આપણે બેઠા છીએ એ સુરત શહેરના પ્રથમ નાગરિક એટલે તેમના મેયર હોય, એમ ગામના મેયર જેને કહેવા હોય ને તો એ સરપંચને કહી શકાય. એવા આદરણીય મનસુખભાઈ કથિરિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને આપણે સન્માનિત કરવા ઘટે, જેમણે ગામનું સુકાન સંભાળ્યું હોય. આ સરપંચ થવું ને એ બહુ અઘરી પરીક્ષા છે. હા, અહીંયા સારા કહેવાવાળા તો બહુ ઓછા હોય અને ગામમાંથી હાંકવાવાળા વધારે હોય. તેમ છતાંય નિષ્ઠાપૂર્વક જે હાલી બતાવે અને કર્મનિષ્ઠ થઈ ગામને સંભાળી બતાવે ને એ ખરા સરપંચ હોય. એવા આદરણીય મનસુખભાઈને હું વિનંતી કરીશ કે મંચની આગળ ઉપસ્થિત થશે. તેમને ટ્રોફી દ્વારા સન્માનિત કરવા માટે લલિતભાઈ બેસદડિયા અને વલ્લભભાઈ બાબરિયાની વિનંતી આપણે કરશું કે આપણા ગામના સરપંચ શ્રી એવા મુખ્ય વ્યક્તિને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. જોરદાર તાળીઓથી આપણે મનસુખભાઈ કથિરિયાને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ આપણે મેરવદરના ગામ ધણીનો. જોરદાર તાળીઓથી આપણે સરપંચશ્રીને વધાવી લઈએ. કહેવાનું મન થાય કે પુષ્પતણી પાખડી સ્વીકારી આપ અમને ઋણી, પુષ્પતણી પાખડી સ્વીકારી આપ અમને ઋણી કરી ગયા. આમંત્રણ પર ઉપસ્થિત થઈ ખરેખર આ ગામને તમે ગુણી કરી ગયા. સુંદર મજાની આપણે સરપંચશ્રીને સન્માનિત કર્યા. ત્યારબાદ સરપંચનો ડાબો જમણો હાથ એટલે કોણ? કોણ? ઉપસરપંચશ્રી. બરાબર ને? તમે રાજકારણના જાણકાર લાગો. જોરદાર તાળીઓથી સાહેબને વધાવો કે સરપંચના હંમેશા સલાહકાર તેમની ગેરહાજરીમાં ગામને નિષ્ઠાપૂર્વક આમ જકડીને રાખતા હોય. કદાચ આમ બારવટી આવે તો એને હાંકી કાઢતા હોય. આ પરંપરા છે ગામની. અને એવા આપણા ઉપસરમુખ શ્રી આદરણીય સંજયભાઈ કરડાણી આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને વિનંતી કરીશ કે મંચની આગળ પધારશે અને તેઓને સન્માનિત કરવા માટે પરેશભાઈ ગેડિયાને વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ સંજયભાઈ ખરડાણીને, ઉપસરમુખ
સરપંચ શ્રીની પ્રત્યક્ષ ઉપસ્થિતિને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ. ખૂબ આભાર. ઉપસરમુખ પ્રમુખ સાહેબનો આપણે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. અને આવા મોંઘેરા મહેમાન જેને તમે સોનાના તાતણે બાંધીને લેવા જાવ તો ન આવી શકે, કારણ કે એમના કામ આગળ વેટિંગ હોય. એવા વ્યક્તિઓ આજે ગામની ગરિમાને સમજીને, ગામના સ્નેહને સમજીને અહીંયા પ્રત્યક્ષ ઉપસ્થિત થયા હોય ત્યારે કહેવાનું મન થાય કે કોયલને કુંજન વગર ન ચાલે અને મધુકરને ગુંજન વગર ન ચાલે. આપ અમારું એવું આતિથ્ય ભલા અમને તમારા વગર કેમ ચાલે. એવા જ આપણા મહેમાન શ્રી બાબુભાઈ મોરી, તેઓને આપણે સન્માનિત કરવાના છે. જેમણે ગૌશાળાની અંદર જે કાર્યક્રમ થયો તેમાં સંપૂર્ણ જમણવારના દાતા રહ્યા છે. એવા આદરણીય બાબુભાઈને સન્માનિત કરવા માટે હિતેશભાઈ વાસાણી અને લલિતભાઈ કણસાગરાને હું વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. આદરણીય હિતેશભાઈ અને લલિતભાઈને વિનંતી કરીએ કે બાબુભાઈ મોરીને ટ્રોફી આપીને સન્માનિત કરશે. આપણે સૌ પરિવારજનો જોરદાર તાળીઓથી તેમની પ્રત્યક્ષ ઉપસ્થિતિ અને તેમના આર્થિક યોગદાનને વધાવી લઈશું. ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ આપણે બાબુભાઈનો, તેમજ હિતેશભાઈ અને લલિતભાઈનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ. આવી જ રીતે ગામના કોઈ પણ કાર્યક્રમની અંદર આર્થિક યોગદાન આપતા રહે અને વારે વારે મેરવદરને જમાડતા રહે એવી તેમની પાસેથી અભિલાષા વ્યક્ત કરીએ. સ્નેહ સાથે આપણી સાથે જોડાયેલા રહે એ ભાવાર્થ સાથે, ભાવના સાથે તેમનો આભાર વ્યક્ત કરીએ. આગળ હિતેશભાઈ કડીવાર, જેમણે ગૌશાળાના ડાયરાની અંદર ડાયરાના ખર્ચના દાતાશ્રી હતા, તેઓને સન્માનિત કરીએ. આદરણીય હિતેશભાઈને હું વિનંતી કરીશ કે મંચની આગળ પધારશે. હિતેશભાઈ કડીવાર, તેઓને સન્માનિત કરવા માટે માનનીય ગિરધરભાઈ ગેડિયા અને જમનભાઈ મલ્લીને વિનંતી કરીશ કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. ગિરધરભાઈ ગેડિયા અને જમનભાઈ મલ્લી જેઓના નામ બોલાય છે તેઓ ઝડપથી મંચ પર પધારશે, જેથી આપણે સન્માન સત્કાર કાર્યક્રમને આગળ લઈ જઈએ અને આપણા માનવંતા જે મહેમાનો છે, દાતાશ્રીઓ છે, ગામ ઉત્કર્ષમાં જેમનો અમૂલ્ય ફાળો રહ્યો છે તેઓને આપણે સન્માનિત કરીએ. ગિરધરભાઈ અને જમનભાઈને કહીએ કે ઝડપથી મંચ પર પધારશે અને હિતેશભાઈને સન્માનિત કરશે. સુંદર મજાનો ડાયરો ગામની અંદર થયો અને તે ડાયરાના સંપૂર્ણ ખર્ચના દાતા રહ્યા હોય એવા હિતેશભાઈ કડીવારને આપણે સન્માનિત કરીએ. ખૂબ ખૂબ આભાર આદરણીય હિતેશભાઈનો. કાર્યક્રમને આગળ લઈ જતા જેમણે ઉજ્જવળ સફળતાઓ પ્રાપ્ત કરીને ગામનું ગૌરવ વધારવામાં સહયોગી થયા છે, સમસ્ત પાટીદાર સમાજનું ગૌરવ વધારવામાં આપણને સહયોગી થયા છે, પોતાની ગૌરવ ગાથાને કઠોર પરિશ્રમ કરીને સફળતાના શિખર સુધી પહોંચાડી છે એવા એએસઆઈ આદરણીય જીતેન્દ્રભાઈ નારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે. તેઓને સન્માનિત કરવા માટે હું પરેશભાઈ ગેડિયા અને અશોકભાઈ કણસાગરાને વિનંતી કરીશ કે મંચ પર પધારશે અને ગામનું ગૌરવ કહી શકાય એવા એએસઆઈ જીતેન્દ્રભાઈ નારિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈશું. ક્યા વાત છે. ખૂબ ખૂબ આભાર આદરણીય સાહેબશ્રીનો. આપને આ મંચ ઉપર આમ ખાખીમાં જોઈ અને હૃદય અમારું
પ્રફુલ્લિત થતું હોય, નવ યુવાનોના હૃદયની અંદર જોમ ભરાતું હોય અને મનની અંદર એવી માયા લાગતી હોય કે મેરવદરના ઘરે ઘરે જો એક હવા ખાખીવાળા હોય ને તો ગામથી આ માણસો ભયભીત થતા હોય. આનો મતલબ એવો નથી કે આપણે કોઈને ડરાવવા છે, પરંતુ આપણા સંવિધાનની સુરક્ષા માટે અને આપ સૌની નૈતિક નાગરિકના નિર્માણ માટે આવા મંચ પર પદાધિકારીઓની જરૂરિયાત છે. એવું જ ગામ ગૌરવમાં જેવું સહભાગી રહ્યા એવા એસઆઈ ભૂમિકાબેન જે નારિયા આપણી વચ્ચે ઉપસ્થિત છે, બેનને જોરદાર તાળીઓથી વધાવીએ અને આમંત્રિત કરીએ કે મંચ પર પધારશો. જયાબેન વલ્લભભાઈ પનારા અને લીલાબેન લલિતભાઈ કણસાગરાને વિનંતી કરીશ કે બેનને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. બેન શ્રી જયાબેન અને લીલાબેન લલિતભાઈ કણસાગરાને વિનંતી કરીએ કે ભૂમિકાબેનને સન્માનિત કરે અને આજે આ સ્ટેજની શોભાને ગૌરવંતી બનાવે. આભાર. એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આદરણીય વનિતાબેનનું પણ આપણે સ્વાગત કરીએ છીએ. ત્યારે વનિતાબેનને હું વિનંતી કરીશ કે મંચ પર પધારશો. જયાબેન પનારાને વિનંતી કરીએ કે વનિતાબેનને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. વડીલ બહેન વનિતાબેનને આપણે જોરદાર તાળીઓથી મંચ પર આમંત્રિત કરશું અને જયાબેન પનારાને વિનંતી કરીએ કે તેઓને સન્માનિત કરશે. ત્યારબાદ આપણે સન્માનિત કરવા જઈ રહ્યા છીએ ધ વોઇસ મ્યુઝિકલ એકેડમી. આ બધાને એકવાર ફરીવાર જોરદાર તાળીઓથી વધાવો. એમના ઓનર, એમના કલાગુરુ, એમના ચાહક અને અમારા પરમ મિત્ર અને આ મેરવદર ગામને જેમણે આ મ્યુઝિકલ ગરિમાથી ઓતપ્રોત કર્યા છે. ખરેખર આ બોલવું અને એની પાછળ બેકગ્રાઉન્ડમાં સરસ મજાના આવા મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટથી સૌને વધાવી લેવા, આ જે કોઓર્ડિનેશનનો તાલમેલ છેલ્લા ઘણા વર્ષોથી સંભાળી રહ્યા છે અને જેમની એકેડમીનું નામ ફક્ત વરાછામાં જ નહીં પણ આખા સુરતમાં ગુંજી રહ્યું છે એવા અમારા પરમ મિત્ર આદરણીય ગોપાલભાઈ ગેડિયાને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. હું વિનંતી કરીશ કે મંચની આગળ ઉપસ્થિત થશે શૈલેષભાઈ રાદડિયા અને નવનીતભાઈ વાલોડિયાને વિનંતી કરીએ કે તેઓને સન્માનિત કરશે. ધ વોઇસ મ્યુઝિકલ એકેડમીને એકવાર જોરદાર તાળીઓથી વધાવીએ. આદરણીય ગોપાલભાઈ ગેડિયા કદાચ તમારા ગામની અંદર મ્યુઝિક ક્ષેત્રે પોતાના પ્રાણને નોચાવર કરીને સમર્પિત થઈને કાર્ય કરતા હોય તો એક જ વ્યક્તિ ગોપાલભાઈ ગેડિયા છે. તેઓને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ખૂબ ખૂબ આભાર આદરણીય ગોપાલભાઈનો. કાર્યક્રમને આગળ લઈ જતા આપણે આપણા મહેમાન શ્રી અને જેમને નામથી ગામનું ગૌરવ વધ્યું હોય
ગામની ગરિમાને વિશેષ પ્રકારે કંડારવામાં જેમનો સહયોગ રહ્યો હોય એવા આદરણીય રસિકલાલ નાનાલાલ રાવળને આપણે સન્માનિત કરવાના છે. નિવૃત્ત સંયુક્ત ઉદ્યોગ કમિશનર તરીકે તેઓએ ફરજ બજાવી. મુખ્ય વતન તેમનું મેરવદર. કુટુંબનો પરિચય કરાવીએ તો પત્ની મીનાબેન શિક્ષક અને સામાજિક કાર્યકર્તા, પિતા શ્રી નાનાલાલ રાવળ શિક્ષક અને કલાગુરુ રહ્યા. માતાએ ઘરકામ કરીને દીકરાના પ્રગતિને અંદર પોતાનું યોગદાન આપ્યું. ભાઈ વિનોદભાઈ ને પ્રવીણભાઈ, બહેન સરોજબેન અને રસિકભાઈ શૈક્ષણિક ક્ષેત્રની અંદર ધોરણ 1 થી 10 મૂળ મેરવદરની પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો અને ત્યારબાદ ડિપ્લોમા અને ડિગ્રી માટે તેઓએ આગળ ગયા. વિશેષ તેમની સિદ્ધિઓનો અહીંયા પરિચય આપવા જઈએ તો 15 મિનિટ લાગે એટલી સુંદર મજાની તેમણે ફક્ત એજ્યુકેશન જ નહીં પરંતુ અલગ અલગ જગ્યાએ પોતાની ફરજ પણ બજાવી છે. તેમના વિશેષ સન્માનની આપણે જો વાત કરીએ તો આદરણીય આપણા વડાપ્રધાન શ્રીને એ સમયના માનનીય મુખ્યમંત્રી શ્રી એવા ગુજરાત રાજ્યના નરેન્દ્ર મોદીના હસ્તે તેમને 2005માં સર્વસ્વ સન્માન પ્રાપ્ત થયું. જોરદાર તાળીઓથી આપણે વધાવી લેશું આદરણીય રસિકલાલ નાનાલાલ રાવળને. દામજીભાઈ પાદરિયા અને શ્યામજીભાઈ ગેડિયાને વિનંતી કરશું કે તેઓને સન્માનિત કરવા માટે મંચ પર પધારશે. આપણા મહેમાન શ્રી અને રસિકભાઈ નાનાલાલ રાવળની સંપૂર્ણ જે સફર છે તે ગામને સમર્પિત છે અને તેમના આ કાર્યકાળને આપણે જોરદાર તાળીઓથી વધાવીએ કે જેમના નામથી ગામની ગરિમા વધી છે. વલ્લભભાઈ, દામજીભાઈ અને શ્યામજીભાઈ તેઓને સન્માનિત કરી રહ્યા છે. સન્માનિત થઈ રહ્યા છે આદરણીય રસિકલાલ નાનાલાલ રાવળ. દરેક અતિથિ વિશેષનું સન્માન કર્યું. હવે જે આપણા છેલ્લા 2 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે સંજયભાઈ ગેડિયા, જે આપણા ગામના નથી છતાં એક મારા બહુ ખાસ જૂના મિત્રો છે અને એની વાકછટા, એની ભાષા, એની જે બોલવાની શૈલી એ ખૂબ સુંદર રીતે આપણને એનો લાભ આપે છે. તો અહીંયા એમને પણ સન્માનમાં ઘટે તો એમને સન્માનિત કરવા માટે હું વલ્લભભાઈ કણસાગરા, દામજીભાઈ ખુદ એને અહીંયા ઉપસ્થિત થવા માટે વિનંતી કરું છું કે આપણે એને પુષ્પગુચ્છથી એને સન્માનિત કરીએ. ખૂબ ખૂબ આભાર સંજયભાઈ તમારો. સુંદર મજાની સ્ટેજની શોભા વધારતા તમામ મહેમાનોને આપણે સન્માનિત કર્યા. પણ તમને બધાને નવાઈ લાગતી છે હે ને કે સ્ટેજ ઉપર 2 ખાખી વર્દીમાં વ્યક્તિઓ બેઠા હોય ને તો આમ સ્ટેજ કંઈક યુનિક જ લાગે. સમથિંગ ન્યૂ, સમથિંગ યુનિક હે ને. આપણને એમ થવા માંડે કે ના ના કંઈક તો આવો રૂવાબ હોવો જોઈએ. એમનું આપણે સન્માન કર્યું પણ એમનો પરિચય રહી જાય છે. ત્યારે આદરણીય જીતેન્દ્ર કુમાર કેશવલાલ નારિયા, આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર, વતન મેરવદર. પત્ની ભૂમિકાબેન, તેઓ પણ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર. હવે તો તાળીઓ પાડો. હા, આ કોઓર્ડિનેશન એ જબ્બર છે. હા, એક જે ક્ષેત્રમાં કામ કરતા હોય ને એ ક્ષેત્રના ધર્મપત્ની હોવું ને સૌભાગ્યની વાત છે. નહીતર તો કેવું થાય કે તમે ક્યાં ગયા હતા, ત્યાંથી શરૂ થાય તમે ક્યારે આવશો ત્યાં સુધી ડખો ચાલે થાય ને આવું. પણ બંને એક જ ક્ષેત્રમાં હોય તો એને ખબર જ હોય કે આ જ જગ્યાએ કામ કરતા હશે અને આ જ જગ્યાએ ડ્યુટી આપતા હશે અને સમર્પિત ભાવથી એ કામ કરતા હશે. એ જ રીતે હું પણ સમર્પિત ભાવથી કામ કરું છું. આ આખું જે કોઓર્ડિનેશન છે એને પણ જોરદાર તાળીઓથી વધાવીએ. પિતાશ્રી કેશવલાલ નારિયા નિવૃત્ત, માતાબેન લાભુબેન નારિયા, ભાઈ મયુરભાઈ, બેન માનસીબેન. જીતેન્દ્ર કુમારની શૈક્ષણિક સફરની વાત કરીએ તો ધોરણ 1 થી ધોરણ 10માં મેરવદરની પ્રાથમિક શાળા અને શ્રી JM કંટેસરિયા હાઈસ્કૂલ મેરવદરથી તેઓએ અભ્યાસ કર્યો. ઉચ્ચ અભ્યાસ માટે તેઓ બહારગામ ગયા. 11-12 કોમર્સથી શ્રી કુમાર વિદ્યાલય જામકંડોરણાથી તેઓ 75% સફળતા પ્રાપ્ત કરી. ડિપ્લોમા, ત્યારબાદ BA, MA સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટથી તેઓ ઉત્તીર્ણ થયા. ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં પોલીસ કોન્સ્ટેબલ તરીકે ઈસવીસન 2019માં રાજકોટ ગ્રામ્યમાં 3 વર્ષ
નિયુક્ત થયા અને ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં સીધી ભરતીમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે ઈસવીસન 2022માં નિમણૂક અને હાલ સુરત ખાતે રાંદેર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહ્યા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આમ તો પોલીસવાળા છે ને પોતાનો પરિચય આપવા ઈચ્છતા ન હોય. આ તો તમારું પોતાનું આંગણું મેરવદર ગામ અને આપણું આ પાટીદાર સમાજ એટલે એમને એમ થતું હોય. બાકી એ લોકો બિચારા ગભરાતા હોય. આમ તો પોલીસવાળાએ ગભરાવું ન હોય, પણ એ એટલે ગભરાતા હોય કે આમ સિગ્નલ તોડ્યું હોય ને ઊભા રાખ્યા હોય ને તો એમ ફોન કરી દે, અમારા ગામના ઇન્સ્પેક્ટર છે, અને ત્યાં ફોન કરીને કે સાહેબ આમને ઊભો રાખ્યો પણ ભાઈ તે સિગ્નલ તોડ્યું છે તો તને રાખે જ ને. એ સંવિધાન અને આઈપીએના બંધારણને અનુલક્ષીને કામ કરવાનું છે. આવી નાની નાની બાબતમાં એ ડિસ્ટર્બન્સમાં આવી જતા હોય છે અને પછી હા પાડે તોય દુઃખ, ના પાડે તોય દુઃખ. આવી જ્યારે એ મનોવ્યથાની અંદર મુકાતા હોય એટલા માટે. પરંતુ અહીંયા વિસ્તૃત પરિચય તેમણે આપ્યો છે. તેમના પત્ની પણ ભૂમિકાબેન જીતેન્દ્રકુમાર નારિયા પણ આસિસ્ટન્ટ સબ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પોતાનો પરિચય આપે છે. ત્યારે વતન મેરવદર, પતિ જીતેન્દ્રકુમાર નારિયા આપણે જેમ જાણીએ છીએ તેમ, પિતા પ્રવીણભાઈ હિરાણી અને માતા સવિતાબેન હિરાણી. ભૂમિકાબેને પણ શૈક્ષણિક સફર શરૂ કરી. ધોરણ 1 થી 10માં કન્યા શાળા ડેરડી કુંભાણી અને શેઠ RS હાઈસ્કૂલ માંથી અભ્યાસ કર્યો. ત્યારબાદ 11-12 સાયન્સ, કોમર્સ, બીકોમ, PGDCA એટલે પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર એપ્લિકેશનનો જે કોર્સ આવે તે, અને MSc, અને આગળ ગુજરાત પોલીસ ડિપાર્ટમેન્ટમાં સીધી ભરતીમાં આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે 2022માં નિમણૂક. હાલ સુરતમાં રાંદેલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. તમે ભાગ તો જોવો બેન, ભણાય એક સરખું, પાછા એક જ ગામના, નોકરી પાછી એક જ જગ્યાએ, રોજ સાથે રહેવું, રોજ ગુનેગારોને ધમકાવવા, અને બંને એકબીજા ગુનેગારોને ધમકાવે તો પોતપોતાને ધમકાવવાનો સમય જ ન રહે થાય ને. એટલે પોતાનામાંથી બધો અહમ હોય અને જે કંઈ પણ પોતાના પ્રશ્નો હોય તો એક જ પોલીસ સ્ટેશનમાં સોલ્વ થઈ જતા હોય. આવા દંપતીને એકવાર જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ. આપણે સૌ સદભાગ્ય છીએ કે હવે સુંદર મજાની ક્ષણ આપણને પ્રાપ્ત થઈ અને આપણે જ્ઞાતિ ગૌરવ કહી શકાય અને ગામ ગૌરવ કહી શકાય એવા મહાનુભાવો આપણને પ્રાપ્ત થયા. કાર્યક્રમને આગળ લઈ જઈએ પહેલા આદરણીય અતુલભાઈ ઈચ્છાશંકર રાવળ, આપણા મુખ્ય અતિથિ, તેઓને વિનંતી કરીએ કે આપણા મેરવદર ગામના સમસ્ત પાટીદાર સમાજને ઉદ્બોધિત કરી અને પોતાનું પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરશે. જોરદાર તાળીઓથી આપણે અતુલભાઈને વધાવી લઈશું. મંચ ઉપર ઉપસ્થિત તમામ સન્માનની વ્યક્તિઓ, હું હમણાં જ્યારે છેલ્લે મેરવદરમાં પ્રોગ્રામ થયો ગૌશાળાનો, ત્યારે 47 વર્ષે ગામમાં ગયો. છેલ્લે 76ની અંદર હું ગયેલો હતો. ત્યાં શંકરલાલ દાદા, મારા દાદા ત્યાં શિક્ષક તરીકે હતા. છેલ્લે એમના મોટા દીકરા દલસુખભાઈ એટલે બાપભાઈ તરીકે બધા ગામમાં ઓળખે, એ ત્યાં ગ્રામ સેવકની ફરજ બજાવતા હતા. મારા પિતાજી બટુકભાઈ તરીકે ગામમાં ઓળખે, એ બેંકમાં હતા. એટલે અમે જુદા જુદા ગામમાં ફરે, બદલીઓ થતી. પછી હું નોકરીમાં આવ્યો અને બદલીઓ થતી, એટલે મેરવદર જવાનું બહુ બનતું નહીં. પણ મારો જે રીતનો પરિચય છે ને એ રીતે જોઈએ તો મેરવદર ગામ પહેલેથી પ્રગતિશીલ ગામ હતું. મને યાદ છે કે હું જ્યારે મેરવદર જતો અને સમજણો થયો, અને મારા મોટા બાપુજી બાપભાઈ ત્યાં ગ્રામ સેવક તરીકે હતા, ત્યારે ગ્રામ સેવકો એકબીજાને પત્ર લખે ગામની અંદર. તો એક ભાઈએ લખ્યું પોસ્ટકાર્ડમાં કે અમારા ગામમાં આ થયું, આ થયું. એટલે દલસુખભાઈએ એમને પોસ્ટકાર્ડમાં લખ્યું કે અમારું ગામ ખૂબ પ્રગતિશીલ છે, અમારા ગામમાં વીજળી સ્ટ્રીટ લાઇટ આવી ગઈ છે, પાકી સડક થઈ ગઈ છે. ત્યારે ઓપન ગટર હતી, ગટરો થઈ ગઈ છે, ઘરે ઘરે નળ છે, ગામમાં સુંદર અવેડો છે અને પાદર રળિયામણું છે. એ 76ની આસપાસ 75-76માં લખેલું હતું. ત્યારબાદ પણ અત્યારે હમણાં ગયા ત્યારે જોયું કે આપણે શિક્ષણ ક્ષેત્રે પણ ખૂબ આગળ વધ્યા છીએ અને મેરવદરનો સારો એવો વિકાસ છે. એના માટે ત્યાંના બધા જે પદાધિકારીઓ છે પણ અને ગ્રામજનોનો ખૂબ સારો અનુભવ છે. ખાસ બધા યુવાન મિત્રોને કહેવાનું કે હું બીકોમ થયો પછી કહેતા કે ભાઈ આપણે તો શું છે, દાદા શિક્ષક હતા, પપ્પા બેંકમાં નોકરી કરે, તમારે છેલ્લે ચોપડા જ ઘસવાના છે, ક્લાર્ક થવાનું છે, બીજું થવાનું છે. હું ભણ્યો, LLB કર્યું અને આપણા નસીબમાંથી જે નોકરી કરવાનું હતું તે મને પ્રાપ્ત થયું વકીલાત કર્યા પછી. તો હું છેલ્લે મુખ્ય જિલ્લા ન્યાયાધીશ સુરત તરીકે નિવૃત્ત થયો. 29 વર્ષ સુધી મેં ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી
અને છેલ્લે પનારા સાહેબનો પરિચય થયો તો એમણે મને આજે બોલાવ્યો. ખૂબ ખૂબ આભાર. બધાને ખૂબ જય શ્રી કૃષ્ણ. આપ સર્વે ગ્રામજનોએ મને બોલાવ્યો તે બદલ ખૂબ ખૂબ આભાર.